નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર મત વિસ્તારના નવનિયુક્ત સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાનો ડભોઈ પટેલવાડી ખાતે ભાજપ ધારાસભ્યશ્રી તથા આગેવાનોની ઉપસ્થિતિમાં સત્કાર સમારંભ યોજાઈ। ડભોઈ પટેલવાડી ખાતે ભાજપ દ્વારા 21 છોટાઉદેપુર લોકસભાના નવનિયુક્ત સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાનો ભવ્ય સત્કાર સમારંભ તથા આરંભ દર્શન કાર્યક્રમ યોજાયો। ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ગુજરાત ભાજપ સમિતિના સભ્ય અને ડભોઈ વિધાનસભાના પ્રભારી શશિકાંતભાઈ પટેલ અને ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા મહામંત્રીએ સાંસદ જશુભાઈ રાઠવાને સાલ ઉડાડી ફુલારથી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અને તમામ મોરચાના હોદ્દેદાર અને કાર્યકર્તાઓએ પણ ફુલારથી સન્માન કર્યું હતું। ત્યારબાદ જશુભાઈ રાઠવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધીના પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને 15 વર્ષ સરપંચથી લઈ સાંસદ સભ્યની સફરની હકીકતો જણાવી હતી અને પાર્ટી માટે કામ કરવાની પ્રેરણા આપી હતી। તમામ નાના મોટા કાર્યકરો હોદ્દેદારોને દિલમાં રાખીશ અને પાર્ટી કાર્યકરની કદર કરે છે। મારાથી કોઈ દુઃખી ન થાય તેની હું કાળજી રાખીશ। તેમજ ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાંથી 63,000 ઉપરાંત મત પ્લસ નીકળ્યા છે તે બદલ ધારાસભ્ય સહિત તમામ નાના મોટા કાર્યકરો હોદ્દેદારોનો આભાર માન્યો હતો। ત્યારબાદ ડભોઈ મત વિસ્તાર લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સાંસદ જશુભાઈ રાઠવા ગ્રામ્ય પંચાયતથી માંડીને સાંસદ થયા, વ્યક્તિગત કાર્યકરો સાથેના સંબંધ અને ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં એકજૂથ થઈને તમામ નાના મોટા કાર્યકર હોદ્દેદારોએ 45 ડિગ્રી તાપમાન વચ્ચે લોકસભાની ચૂંટણી વખતે જે મહેનત કરી છે તેમજ કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો ભાજપમાં જોડાયા હોવાથી મતનું માર્જિન વધી ગયું હતું અને તાલુકામાંથી મોટા ભાગે કોંગ્રેસ સાફ થઈ ગઈ હતી અને આગામી સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં વિજય થવા અત્યારથી મહેનત કરવા જણાવ્યું હતું અને તમામ ધારાસભ્યશ્રીએ આભાર માન્યો હતો। કાર્યક્રમમાં શશિકાંતભાઈ પટેલ, ડીજે બ્રહ્મભટ્ટ, અમિતભાઈ સોલંકી, એમએચ પટેલ, ભાવેશભાઈ નડાવાડા, મહિને મોરચા ભાજપના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી, સઈદભાઈ લોટવાલા, યુસુફભાઈ દિવાન તેમજ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ સદસ્યો અને ભાજપના તમામ કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ગરમીમાં કામગીરી કરી ચૂંટણીલક્ષી અને એના કારણે ડભોઈ વિધાનસભામાં સાંસદ એમને સુધાર્યા છે। એ તમામ કાર્યક્રમોનો ભાગ પાડવા માટેના કાર્યક્રમો સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લાના મહામંત્રી, લોકસભાના સંયોજક, મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને આગેવાનો જે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ તમામનો ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિ તરીકે આભાર માન્યો છે। જશુભાઈ રાઠવા જે ગ્રામ પંચાયતની શરૂઆત કરીને આજે સાંસદ સુધી પહોંચ્યા છે એમનો સન્માન કાર્યક્રમો દ્વારા કરવામાં આવ્યો છે। તમામ કાર્યકરોનો આગેવાનોને આભાર માનું છું અને જશુભાઈ રાઠવાને અભિનંદન સાથે આગામી 5 વર્ષ માટે શુભેચ્છા પાઠવું છું।
મહારાષ્ટ્રના ઉલ્લાસનગરના કુબેર મંડળ દ્વારા તીર્થધામ કરનાળી ખાતે જરૂરિયાતમંદ મહિલાઓને સાડીઓનું વિતરણ કરાયું. મહારાષ્ટ્રના ઉલ્લાસનગરમાં શિવભક્તોનું કુબેર મંડળ કાર્યરત છે, જે મંડળ ધાર્મિક આયોજનો સાથે સેવાકીય પ્રવૃત્તિ થકી જરૂરિયાતમંદ લોકોને યથાયોગ્ય મદદ કરતું હોય છે. ત્યારે કુબેર મંડળે ડભોઈ તાલુકાના પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મંદિર ખાતે આવી પહોંચી ગામની જરૂરિયાતમંદ મહિલાઓને મંદિરના ટ્રસ્ટી મહંત શ્રી દિનેશગીરી મહારાજ, મહંત શ્રી નંદગીરીજી મહારાજ અને શ્રી પરિધુ ભગત તેમજ સંત મહાત્માઓના હસ્તે સાડીનું દાન વિતરણ કરાયું હતું. અકોટાના દાંડિયા બજાર બ્રિજ ઉપર વધુ એક અકસ્માત સર્જાયો છે. પોલીસની બેઅસર કાર્યવાહીના પગલે સર્જાયો વધુ એક અકસ્માત. ફૂલ સ્પીડે આવતી કાર પલટી ખાઈ ગઈ. કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા સોનાર પેનલ નીચેની રેલિંગ સાથે અથડાઈ હતી. કારમાં સવાર 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. રાવપુરા પોલીસ સ્થળ ઉપર પહોંચી વધુની કાર્યવાહી હાથ ધરી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તારીખ 26, 27 અને 28 જૂન 2024 દરમિયાન પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાશે. ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી તારીખ 26 થી 28 જૂન 2024ના રોજ 21માં શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરાશે. વર્ષોથી ઉજવવામાં આવતા શાળા પ્રવેશ ઉત્સવના કારણે બાળકોના શાળા પ્રવેશનું પ્રમાણ 100% પહોંચવામાં આવ્યું છે, જ્યારે શાળા છોડવાનું પ્રમાણ 1%થી પણ ઓછું થયેલ છે, જે ગુજરાત રાજ્ય માટે એક ઉપલબ્ધિ સમાન છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં આ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી થવા જઈ રહી છે, જેમાં 119 પ્રાથમિક શાળાઓમાં, જેમાં 102 ગુજરાતી માધ્યમ, 13 હિન્દી માધ્યમ અને 4 અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થાય છે. શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી હાથ ધરવામાં આવનાર છે. આ શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન બાલવાટિકામાં 2704 બાળકોને અને ધોરણ 1માં અંદાજિત 1780 બાળકોને વિવિધ મહાનુભાવોની હાજરીમાં પ્રવેશ આપવામાં આવનાર છે. આ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણીમાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગર કક્ષાએ વિવિધ મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓની હાજરી માટે સૂચન કરવામાં આવ્યું છે. આથી આ મહાનુભાવો આગામી તારીખ 26, 27 અને 28 જૂન 2024 દરમિયાન વિવિધ શાળાઓમાં હાજરી આપી બાલવાટિકા તથા ધોરણ 1માં નવીન પ્રવેશ ઉત્સવ બાળકોને શાળામાં આવકારશે. આ શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત નવીન પ્રવેશ પાત્ર તમામ ભૂલકાઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા એક શૈક્ષણિક કીટ આપવામાં આવનાર છે, જેમાં બેગ, વોટર બેગ, નોટબુક, પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી, કંપાસ, વોટર બેગ, બૂટ, મોજા, ગણવેશ જેવી વિવિધ સામગ્રીનો સમાવેશ થાય છે. આ સાથે સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય કચેરી દ્વારા વિદ્યા પ્રવેશ, મારી લેખન પોથી, નોટબુક, ફ્લેશ કાર્ડ, ચાર્ટ, ચિત્રપોથી, વાર્તા પોથી જેવી વિવિધ સામગ્રી પણ પૂરી પાડવામાં આવશે. માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જ્યારથી શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરી છે, ગુજરાત સરકાર તરફથી રાજ્યની તમામ શાળાઓમાં તારીખ 26, 27 ને 28 શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન થયું છે. વડોદરા શહેરમાં પણ વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારી અને શહેરના વિવિધ નામાંકિત NGO જે અમારી શિક્ષણ સમિતિમાં સેવા આપી રહ્યા છે, તમામની ઉપસ્થિતિમાં સાથે સાથે મારા સાથી સભ્યો જે વર્ષોથી મારી જોડે સાથે રહીને શિક્ષણને કેવી રીતે આગળ વધારવું એના માટેના જે પ્રયત્ન કરી રહ્યા છે, એ લોકોની ઉપસ્થિતિમાં 26, 27 ને 28 તારીખે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન થયું છે. એની પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત કરું છું. સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નાની મોટી જે સિદ્ધિઓ છે હું આપની સમક્ષ એનું વર્ણન કરું છું. તે અત્યાર સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 119 શાળાઓ કાર્યરત છે. એમાં ગુજરાતી માધ્યમની 102 શાળાઓ, હિન્દી માધ્યમની 13 શાળાઓ અને અંગ્રેજી માધ્યમની 4 શાળાઓ. 119 શાળાઓ નગર પ્રાથમિક શિક્ષણમાં આશરે 39,000થી વધારે બાળકો અમે અભ્યાસ કરી રહ્યા છે. આપણે જણાવેલું કે ગયા વર્ષથી બાલવાટિકા નામનો એક નવી પહેલ ગુજરાત સરકારે જાહેર કરી કે જે લોકોને 5 વર્ષથી નીચે હોય એ લોકોને બાલવાટિકામાં પ્રવેશ આપવાનો. તો ચાલુ વર્ષે પણ અમે લોકો અત્યાર સુધીમાં 2700 જેટલા બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપી ચૂકેલા છે. સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 98 જેટલી બાલવાટિકા અને બાલવાડીઓ
બાલવાડીઓ 98 જેટલી બાલવાડીઓ અમારે ત્યાં કાર્યરત છે. તેમાં અત્યાર સુધી 2675 કાલ સુધી 2675 જેટલા બાલવાડીના બાળકોને બી પ્રવેશ આપી રહ્યા છે. જે નવીન પ્રવેશ ઉત્સવ જે અમે કરવાના છે એ લોકોને તમામને આધુનિક શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં અમે લોકોએ અલગ અલગ શાળાના રૂટો બનાવી કાલે 24 તારીખે માનનીય મુખ્યમંત્રી જોડે ઓનલાઈન મિટિંગ કર્યા પછી લાયસન્સિંગ અધિકારી પણ આવવાના છે અને દરેક જે બાળકો નવીન પ્રવેશ જે કરવાના છે એ લોકોને શૈક્ષણિક કીટ અમે લોકોને પ્રોવાઈડ કરવાના છે. સાથે સાથે અલગ અલગ પ્રકારની NGO દ્વારા એ લોકોને જે સેવા આપવાના છે એ પણ કરવાની છે. એ કાર્યક્રમમાં માન્ય સાંસદશ્રી, માન્ય ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના મુખ્ય દંડક, કોર્પોરેશનના પદાધિકારીઓ, અલગ અલગ શહેરના ટ્રસ્ટીઓ જે સૃષ્ટિઓ છે અને સાથે સાથે NGO જે લોકો અમારી શાળામાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એ લોકો બી હાજર રહીને બાળકોનો ઉત્સાહ વધારવા માટે અમારે ત્યાં કાર્યક્રમમાં ભાગ લેવાના છે. બાળકોએ પ્રવેશ લીધેલો છે અને ધોરણ 2 થી 8માં બી અલગ અલગ બાળકોએ પ્રવેશ લીધેલો છે. પણ આપને એક વસ્તુ જણાવી લઉં કે ખાનગી શાળાઓમાંથી બી આ વખતે અમારી શાળાઓમાં 224 જેટલા બાળકોએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રવેશ લીધો છે. અમારા માટે આ આનંદની લાગણી છે કે દરેક શાળાના વાલીઓ અને નાગરિકોએ અમારી શાળાની ગુણવત્તા જોઈને ખાનગી શાળામાંથી પણ અમારી શાળામાં એ પ્રવેશ લે છે અને અમને લોકોને એવું લાગે છે કે એ લોકો શિક્ષણને મહત્ત્વ આપે છે, શાળાને મહત્ત્વ નથી આપતા. એટલે અમારી શાળામાં જે ટીચરો છે, આચાર્યો છે અને સમિતિના સભ્યો જે બાળકોના વિકાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે બદલ એ સૌનો આભાર વ્યક્ત કરું છું. જે 4 માધ્યમિક શાળા કરેલું હતું તે એના કોર્પોરેશન તરફથી અમે ફંડની માગણી કરેલી હતી. આ વખતે અમે જે 6 માધ્યમિક શાળા શરૂ કરી છે અને કોર્પોરેશન તરફથી 50 લાખનું ફંડ અમને આપવામાં આવ્યું છે. અને સાથે સાથે અમને કીધેલું છે કે સરકારશ્રીનો જે પગાર છે, સરકારશ્રી પગાર ચૂકવે છે એમાં બી તમને મદદ કરીશું. એટલે જ્યારે બી જ્યાં તકલીફ પડતી હશે તો કોર્પોરેશને અમને ખૂબને સાથ સહકાર આપેલો છે અને આગળ બી જ્યાં બી તકલીફ પડશે તો કોર્પોરેશનને સાથ આપવા માટે તૈયાર છે. જે મહેનત કરી રહ્યા છે એ લોકોને બાળકોને કીટ પણ આપી રહ્યા છે. આપણે જણાવી લઉં કે ગયા વર્ષથી અમે લોકોએ એક માધ્યમિક શાળાનું પહેલ કરેલી હતી. તો ગયા વર્ષે અમે લોકોએ 4 માધ્યમિક શાળાઓ શરૂ કરેલી હતી. એ જ બાળકો આ વખતે ધોરણ 10માં પણ પ્રવેશ કર્યા છે. એટલે અમને આનંદ છે કે અમારા શિક્ષણ સમિતિના સભ્યોના પ્રયત્નોથી અને સરકારશ્રી કોર્પોરેશનના પ્રયત્નોથી અમે 4 માધ્યમિક શાળા ગઈ વખતે શરૂ કરી હતી. અને આ વર્ષે પણ આપણે જણાવતા આનંદ થાય છે કે 6 નવી માધ્યમિક શાળાઓ આ વખતે અમે શરૂ કરેલી છે. એટલે આશરે 600 ગુજરાત સરકાર તરફથી તમામ પ્રાથમિક શાળાઓમાં 26, 27 ને 28 તારીખે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું માનનીય પ્રધાનમંત્રીએ જે પહેલ કરેલી હતી એ કન્ટિન્યુઅસ આજે 21મો શાળા પ્રવેશ ઉત્સવ થઈ રહ્યો છે. એમાં વડોદરા શહેરમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તમામ ધારાસભ્યો, સાંસદશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ, શહેરના સંગઠનના પદાધિકારીઓ અને શહેરના શ્રેષ્ઠીઓ અને જે અલગ અલગ પ્રકારની NGOવાળા જે લોકો અમારી શાળામાં સેવા આપે છે એ લોકોની ઉપસ્થિતિમાં અમારી શાળા સમિતિના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં નવીન બાળકોને શૈક્ષણિક કીટ આપવાનું જે પ્રવેશ ઉત્સવમાં જેનું તમામ પ્રકારનું આયોજન અમે પૂર્ણ કરેલું છે. આશરે 2600 જેટલા બાળકો બાલવાટિકામાં પ્રવેશ લઈ ચૂકેલા છે અને 28 જેટલા બાળકો નવી બાલવાડીમાં પ્રવેશ લઈ ચૂક્યા છે અને ધોરણ 1માં 2700થી 28 જેટલા બાળકો પ્રવેશ લઈ ચૂક્યા. કન્ટિન્યુઅસ ઓગસ્ટ મહિના સુધી ચાલતી પ્રક્રિયા છે. એટલે 5200થી વધારે લોકો એડમિશન આપીશું અને એ તમામ લોકોને 26, 27, 28 તારીખે તમામ બાળકોને એ દાડે શૈક્ષણિક કીટ મળી જાય એવું સંપૂર્ણ અમે આયોજન કરી દીધું છે. માનનીય ચેરમેન શ્રી વિનેશભાઈ પંડ્યા, અમારા સૌ સાથી સભ્યશ્રીઓ, મને સાથ આપનાર મારા નિરીક્ષકશ્રીઓ, SSC સ્ટાફ અને પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયામાંથી પધારેલ સૌ પત્રકાર શ્રીઓનું હું આજની આ શાળા પ્રવેશોત્સવ હોય તો 9,000થી લઈને 50,000 સુધીની સહાય મળે. જી સર, એમાં એવું છે કે ધોરણ 9માં પ્રવેશ જે મેળવેલી હોય એની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય તેવી દીકરીઓને નમોલક્ષ્મી યોજનાનો લાભ મળે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અભ્યાસ પૂર્ણ કરે પાત્રતા ધરાવતી હોય અને 50,000 સુધીની સહાયતા દીકરીને મળે.
નિશા કુમારીની ભારતથી લંડન સાયકલ યાત્રા. પર્યાવરણના સંરક્ષણ માટે નિશા કુમારીની ભારતથી લંડન સાયકલ યાત્રા. લક્ષ્ય સર કરવાની અદમ્ય ઈચ્છાશક્તિ ધરાવતી વડોદરાની યુવતી નિશા કુમારીએ પર્યાવરણ બચાવવાનો સંકલ્પ કર્યો છે, જે સિદ્ધ કરવાના ઉદ્દેશ સાથે આજે વડોદરાના સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશ્વનું સૌથી ઊંચું એવરેસ્ટ શિખર સર કરનાર નિશા કુમારી ભારતથી લંડન સાયકલ યાત્રા તરફ પ્રસ્થાન કર્યું હતું, જેને સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર હિતેન્દ્ર પટેલ, નિશાના પરિવાર સાથે કોચ નિલેશ બારોટે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. નિશા કુમારીએ એશિયા અને યુરોપ ખંડોના 17 જેટલા વિવિધ દેશોમાં લઈને લંડન પહોંચશે. 200માં 15,000 કિલોમીટર સાયકલ પ્રવાસ करसे। जी आप आज साइकिल से लंदन जा रही हो, किस तरह से कैसी दिक्कतें रहेगी, कैसे विचार है? सर ये जो विचार है मेरे दिमाग में इसलिए आया कि मैंने सोचा मुझे कुछ अलग करना था जो किसी ने ना किया हो। जैसे पहले माउंट एवरेस्ट किया था, तो मैंने सोचा कि सब लोग बाइक से जाते हैं, गाड़ी से जाते हैं, तो साइकिल से भी जा सकते हैं। किसी ने नहीं किया तो मैं करके देखती हूँ। इतनी लंबी जर्नी है, कितनी दिक्कतें रहेगी, किस तरह की? सर ये 15,000 प्लस किलोमीटर की जर्नी है। इसमें दिक्कतें तो ऐसे है कि कोई भी आ सकती है। 180 से 200 दिन की जर्नी रहेगी और रेगुलर इसमें मुझे साइकिल हर 4-5 दिन तक 100-150 किलोमीटर की साइकिल रोज़ करनी है। 4-5 दिन के बाद 1 दिन का ब्रेक लेने वाला है। आगे जैसे जैसे जाओगे वेदर का भी प्रॉब्लम रहेगा, तो आगे किस तरह की तैयारी रहेगी, आपके साथ कैसे बैकअप रहेगा? सर बैकअप व्हीकल में मेरे कोच रहेंगे मिस्टर नीलेश बारोट सर, और बाकी बैकअप में मेरे साथ यहाँ पे बहुत सारे लोग हैं, मेरी फैमिली है, उसके अलावा बहुत सारे लोग हैं जो मुझे सपोर्ट करने के लिए हमेशा यहाँ पे रहेंगे। वेदर की जो प्रॉब्लम्स है वो तो मुझे हर तरह का वेदर पूरे रास्ते में मिलने वाला है, तो उसके लिए मैं वेल प्रिपेयर्ड हूँ। जैसे जैसे अब आगे कंट्री जर्नी करेंगे तो फिर किस तरह की आगे सपोर्ट रहेगा, किस तरह की आगे तैयारी है? सर सपोर्ट तो ऐसा है कि जहाँ जहाँ पे हम लोग जा रहे हैं, जैसे कल आज हम अहमदाबाद पहुँचने वाले हैं, तो हमारे पास अहमदाबाद से कल से ही फ़ोन आने लग गए थे कि आप आओ, हमारे यहाँ मिलो, हमसे मिलो, हमारे साथ रुको। तो ऐसे लोगों का पहले से ही हमारे साथ बात होनी शुरू हो गई है। तो जहाँ जहाँ पे हम जाने वाले हैं वहाँ के लोगों से पहले से हम लोग इंटरेक्शन करेंगे और उन लोगों के साथ आगे का।
આજરોજ ફેથ ચર્ચમાં ફાયર સેફ્ટી ઓફિસર કિરણ બારિયા સાહેબ અને તેઓની ટીમ દ્વારા જ્યારે પણ અચાનક આગ લાગે ત્યારે પ્રાથમિક ધોરણે તેને કઈ રીતે આગ પર કાબૂ મેળવી શકાય તેનું માર્ગદર્શન અને પ્રેક્ટિકલ કરી તેની સમજ આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં પલ્સ પોલિયોનું નેશનલ ઇમ્યુનાઇઝેશન 3 NID રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું. 2 ટીપા દરેક વાર બાળકને લઈએ દરકારના સૂત્રને સાર્થક કરવા માટે દિવસ નિમિત્તે આજરોજ જનરલ હોસ્પિટલ ભરૂચ ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ દ્વારા સંચાલિત ખાતે પોલિયો બૂથ અને પોલિયોના ટીપા પીવડાવવાના કાર્યક્રમનું આયોજન શાખા જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. તે નિમિત્તે હોસ્પિટલના ડૉક્ટર, સિસ્ટર, સ્ટાફ તથા અન્ય સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના જન્મથી લઈને 5 વર્ષના 1005 બૂથ ઉપર 2,45,395 બાળકોને પોલિયો રસી આપી સુરક્ષિત કરાશે. ભરૂચ જિલ્લામાં તારીખ 23 જૂનથી 25 જૂન 2024 સુધી પોલિયો રસીકરણ અભિયાન યોજાનાર છે. હાઉસિંગ બોર્ડના મકાનોને નોટિસ બાબતે ધારાસભ્ય કેયુર રોકડિયાની સભામાં રજૂઆત. આજની મળેલ પાલિકાની સામાન્ય સભામાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવતા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ અને રિપોર્ટ મુદ્દે સામાન્ય સભામાં રજૂઆત કરતા વધારેમાં વધારે લોકો બેઘર ન થાય તે દિશામાં કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ કામ કરી રહ્યું છે તેવું જણાવ્યું હતું અને સાથે કોર્પોરેશનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરવાનું કહ્યું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ ટેસ્ટ કરીને આપણા રિપોર્ટ સુપ્રત કરેલ છે ત્યારે પાલિકા ધારાધોરણ પ્રમાણે મકાન બંધ કરાવવું અથવા ગટર પાણીના કનેક્શન કાપવાનું કાર્ય કરી રહ્યું છે. કોર્પોરેશન ફરી જોઈન્ટ સર્વે કરી રહ્યું છે ત્યારે વધારેમાં વધારે લોકો બેઘર ન થાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. અમારો વિસ્તાર ગોરવા આખો જ હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે જેમાં ખૂબ જ મકાનોની અંદર બંધ કરવાની નોબત આવી છે. બાકી બધા જ જગ્યા પર રિપેરિંગ કાર્ય ચાલુ છે ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા બિલ્ડરોને ફાયદો કરાવવા માટે આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા આક્ષેપ સામે તેઓએ જણાવ્યું હતું કે કોર્પોરેશન ક્યારેય કોઈનો ફાયદો પહોંચાડવાનું કાર્ય કરતું જ નથી. કોર્પોરેશન ફક્ત નાગરિકોને ફાયદો કરાવવા માટે કામ કરે છે. સંજયનગર અને સહકારનગર બંધ પડેલ સ્કીમો હતી અને ફરીવાર શરૂ કરવાનું કામમાં મેયર કાર્ડ દરમિયાન થયેલ છે અને થયેલા ટેન્ડર પ્રોસેસ બાદ પણ કરોડોનો લાભ અમે કોર્પોરેશનને કરાવ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપો વાયા જ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ જે પ્રમાણેની ઘટના બની છે અને જે મકાનો જર્જરિત છે, કેટલાય સર્વેની અંદર આપણી પાસે રિપોર્ટ આવ્યા છે. તો આ જર્જરિત મકાનોમાં કોઈ અનહોની ઘટના ન બને એના માટે સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરવાનું પણ કહ્યું છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરીને ગુજરાત હાઉસિંગ બોર્ડે એ આપણને સુપ્રત કર્યા છે અને કોર્પોરેશન અંડર સેક્શન 264 એને ખાલી કરાવવાનું અથવા તો ગટર અને પાણીના કનેક્શન કાપવાનું કામ આજે કોર્પોરેશન કરી રહી છે. કોર્પોરેશનની ટીમનો એટલે આભાર માનું છું કે કોર્પોરેશન ફરીવાર જોઈન્ટ સર્વે કરી રહી છે ગુજરાત હાઉસિંગ બોર્ડના એન્જિનિયરો સાથે. એમાંથી અલગ જે બધા ટાવરો છે એમાંથી કેટલા ટાવર રિયલમાં જર્જરિત છે એનો પણ અલગ સ્ટડી થઈ રહ્યો છે. રિયલમાં જર્જરિત ટાવરમાં પણ શું કઈ વસ્તુ ખાસ જર્જરિત છે, પાણીની ટાંકી, સ્ટેરકેસ, કોઈનું ઇન્ડિવિજ્યુઅલ મકાન, આ પણ સ્ટડી થઈને જે તે વ્યક્તિને રિપેરિંગ માટેની સૂચના આજે કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ આપી રહી છે જેથી ખૂબ ઓછા મકાનો સીલ કરવા પડે અથવા તો પાણીને ગટર કનેક્શન કાપવા પડે ખૂબ ઓછા મકાનોના. આ દિશાની અંદર લોકો બેઘર થતા ઓછા થાય એ દિશાની અંદર કોર્પોરેશનને ગુજરાત હાઉસિંગ બોર્ડ આજે કામ કરી રહી છે. એટલા માટે હું કોર્પોરેશનનો આભાર પણ વ્યક્ત કરું છું. અમારો વિસ્તાર સયાજીગંજ વિધાનસભા ગોરવા આખો જ વિસ્તાર હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે
એમાંથી ખૂબ જૂજ મકાનોની અંદર જે આજે બંધ કરવાની અમારે નોબત આવી છે, બાકી બધા જ જગ્યા પર રિપેરી કામ ચાલુ છે. બિલ્ડરને ફાયદો કરાવવા બાબતનો બી એક મુદ્દો ઉઠ્યો હતો. આપના મેયર કાર્ડ દરમિયાન કોર્પોરેશનને કરોડોનો ફાયદો થયો છે, આપનું કેવું શું કહેવું? કોર્પોરેશન ક્યારેય કોઈને ફાયદો કરાવવા માટે કામ કરતી નથી. કોર્પોરેશન નાગરિકોને ફાયદો કરાવવા માટે કામ કરતી સંસ્થા છે. સંજયનગર, સહકારનગર બંધ પડેલી સ્કીમો અને ફરીવાર શરૂ કરાવવાનું કામ મારા મેયરશિપમાં મેં કર્યું હતું અને ટેન્ડર પ્રોસેસ, થયેલા ટેન્ડર પ્રોસેસ પર લાભ એ કોર્પોરેશનને કરોડોનો અમે કરાવ્યો છે. અને હાલમાં પણ જે રીડેવલપમેન્ટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ, વુડા કે જઈ રહ્યા છે, એમાં રીડેવલપમેન્ટ પોલિસીમાં પણ આ વુડા કે હાઉસિંગ બોર્ડ જઈ રહ્યા છે. એમાં પણ આજે 2 ને તત્વોવાર રીટેન્ડર કરવા છતાં બિલ્ડરો ભરતા નથી. આવી પરિસ્થિતિ પણ અમારી સામે આવી છે. ત્યારે કોર્પોરેશનના એટલે કોંગ્રેસના કેટલાક કોર્પોરેશન પર કરેલા આક્ષેપો સાવ વાહિયાત સાબિત થાય છે. યુસુફ પઠાણનો મુદ્દો પાલિકાની સભામાં ફરી ઉછળ્યો. પાલિકાની જમીન મુદ્દે ત્વરિત કાર્યવાહી કરવાની ધારાસભ્ય કેવ રોકડિયાની માંગ. આજરોજ પાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં યુસુફ પઠાણ દ્વારા જમીન પર કરાયેલા દબાણનો મુદ્દો ચર્ચાએ હતો. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય અને કાઉન્સિલર કેવ રોકડિયા દ્વારા સભામાં મુદ્દો ઉઠાવતા અત્યાર સુધીનું ભાડું વસૂલવા અને દબાણ દૂર કરવા જલ્દીથી કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 2012માં આ જમીનની માંગણી યુસુફ પઠાણ દ્વારા કરવામાં આવી હતી. 2012માં જ વેલ્યુએશન કરવામાં આવ્યું હતું. 2014માં સરકાર આને નામંજૂર પહેલાં કર્યું હતું, જેથી 2014ના 8મા મહિનામાં જ કોર્પોરેશનના માધ્યમથી યુસુફ પઠાણને આ પ્લોટ રદ કરેલ છે તેવું જણાવેલ હતું. જે બાદ પણ આ પ્લોટનો 1 રૂપિયો યુસુફ પઠાણ દ્વારા પાલિકામાં આજ સુધી ભરવામાં આવ્યો નથી. જે બાબતની જાણ પાલિકાના ધ્યાનમાં આવતા તારીખ 6/2024ના રોજ તેઓને નોટિસ આપવામાં આવી હતી. જે બાદ ચોરી ઉપરથી સીનાચોરીની જેમ યુસુફ પઠાણ આ જમીનનો મુદ્દે કોર્ટમાં ગયા છે. ત્યારે જે પ્લોટના 1 પણ રૂપિયો આજ સુધી જમા ન કરાવ્યો હોય તે જમીન સામે કેવી રીતે દાવો કરી શકો? જેથી 10 વર્ષથી આજે દબાણ કર્યું છે તેનું ભાડું વસૂલ કરવું જોઈએ અને કોર્ટની પરિસ્થિતિનું અવલોકન કરી ત્યારબાદ તાત્કાલિક દબાણ દૂર કરવું જોઈએ. 2012માં યુસુફ પઠાણે એ TP-22 FP-90ની જગ્યાની માગણી કરી હતી. 2012માં જ તેનું વેલ્યુએશન 57,270 રૂપિયા પ્રતિ ચોરસ મીટર કોર્પોરેશને ઠરાવ્યું હતું. સ્થાયીમાં પૈસા ભરીને એને મંજૂરી આપવામાં આવી હતી કે પૈસા ભરે તો અમે પ્લોટ આપવા તૈયાર છીએ. સામાન્ય સભામાં પણ પૈસા ભરવાની શરતે મંજૂરી આપવામાં આવી હતી. રાજ્ય સરકાર પાસે 2013માં, કારણ કે આ પ્લોટ ખાસ કિસ્સાની અંદર ડાયરેક્ટ ફળવાતો હોય, કોઈપણ પ્રકારની હરાજી વગર ફરવાતો હોય, સરકારની મંજૂરીમાં મૂકવામાં આવ્યો હતો. 2014માં સરકારે આ પ્લોટની મંજૂરી આપી ન હતી, નામંજૂર કરવામાં આવ્યો હતો અને 8મા મહિનામાં 2014માં યુસુફ પઠાણને કોર્પોરેશનના માધ્યમથી પત્ર પાઠવીને આ પ્લોટની ફાળવણી રાજ્ય સરકારે રદ કરી છે અથવા મંજૂર કરી નથી એવું પણ જણાવી દેવામાં આવ્યું હતું. યુસુફ પઠાણે 1 પણ રૂપિયો આ પ્લોટ પેટેનો આજ દિન સુધી ભર્યો નહોતો. યદ્યપિ પૂર્વ ક્રિકેટર હોય, રિગાર્ડ્સના કારણે પ્લોટ વાપરતો હતો, પરંતુ હાલમાં જ્યારે આ પ્લોટ વાપરતો હોય એવું ધ્યાનમાં આવ્યું ત્યારે 6/6/2024ના રોજ કોર્પોરેશને નોટિસ આપીને પ્લોટ પરની કમ્પાઉન્ડ વોલ ને તબેલો આ 2 દબાણ દૂર કરવા માટેની કોર્પોરેશને નોટિસ આપી. આ તો ચોરી ઉપર છે સીના ચોરી. અને એ ભાઈ કોર્ટમાં ગયા અને કોર્ટમાં જઈને આ પ્લોટ પર રાજ્ય સરકાર કેવી રીતે ના મંજૂર કરી શકે? ભાઈ તે પૈસા ભર્યા છે? કોઈપણ પ્રકારના પૈસા કોર્પોરેશનમાં ભર્યા છે આ પ્લોટ પૈકીના? અને આ પ્લોટનો દાવો કરે છે અને કોર્ટમાં એવી રજૂઆત કરે છે કે હું TMCનો મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યો એટલા માટે મારી જોડે ખોટું વર્તન કરી રહ્યા છે. જો આવું કંઈ પણ ધ્યાનમાં હોત તો આ ઇલેક્શનનો દેશવ્યાપી મુદ્દો હતો. આવું કોઈ પણ વર્તન એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે કોર્પોરેશન કરતી નથી. માત્ર મેરિટના આધાર પર પ્લોટના પૈસા ભરાયા નથી,
સરકારે પ્લોટની ફાળવણી નામંજૂર કરી છે, આમ છતાં 10 વર્ષથી પ્લોટ પર પોતાની કમ્પાઉન્ડ વોલ બાંધીને દબાણ કર્યું છે અને ઉપરથી કોર્ટમાં જાય છે. એટલે કહ્યું ચોરી ઉપર છે સીના ચોરી. આવા વ્યક્તિઓને સબક શીખવાડવું અને આ દબાણ તાત્કાલિક ધોરણે દૂર થવું જોઈએ, આવી મેં માગણી કરી છે. અને કોંગ્રેસના કાઉન્સિલરે પણ સૂર પુરાવતા એની જોડે ભાડું વસૂલ કરવું જોઈએ 10 વર્ષનું, એવી પણ અમે માગણી કરી છે. કોર્ટમાં મુદ્દો મૂક્યો છે. કોર્ટની અંદરની પરિસ્થિતિ જોઈને બને એટલું ઝડપથી 2-4 દિવસ 5 દિવસમાં કોર્પોરેશને એ દબાણ દૂર કરવું જોઈએ, આવી આજે મેં માગણી કરી છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.